ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે સમપ્રમાણતાની વાત કરી હતી. આજે આપણે સમપ્રમાણતાનો x જે આપણે સમ જોયો હતો એમાં આન્સરમાં થોડીક ભૂલ આવી હતી, તો આપણે એને ફટાફટ છે એ રિવાઇઝ કરી લઈએ ને પછી આપણે આગળના તરફ છે એ વધીએ. પ્રશ્ન 4 છે એમાં થોડીક આન્સરમાં છે એ ભૂલ આવી હતી, તો આન્સર એવો છે કે એમાં 700 આવશે ને આપણે ત્યાં લખ્યું હતું 600. તો કેવી રીતે આવે જોઈ લઈએ. કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ છે એ ભરશે. એટલે કે અહીંયા તમને સમયગાળો આપ્યો છે અને બોટલની સંખ્યા આપી છે. હવે તો કે 6 કલાકમાં 840 બોટલ છે એ ભરે છે, તો 5 કલાક હોય ત્યારે કેટલી બોટલ છે એ ભરાશે. સમપ્રમાણતા છે, જો સમયગાળો વધ્યો તો બોટલની સંખ્યા પણ વધી, સમય ઘટ્યો તો બોટલની સંખ્યા પણ ઘટશે. એટલે કે અહીંયા સમપ્રમાણનું નામકરણ આપી દઈએ કે x1 y1 x2 y2. સમપ્રમાણતાનો નિયમ છે તો x1/y1 બરાબર x2/y2. x1 ની વેલ્યુ છે 6, y1 840, x2 5, y2 છે એ આપણે શોધવાનું છે. ચોકડી ગુણાકાર કરશું તો y2 બરાબર 5 ગુણ્યા 840 છેદમાં 6, 14 છક 84 એટલે કે 140 છક 840. તો y2 બરાબર 5 ગુણ્યા 140, 14 પંચા 70 એટલે y2 આપણને કેટલું મળ્યું 700. જો આપણે જવાબ આવી ગયો બરાબર. તો આમ 5 કલાકમાં 700 બોટલ ભરાશે. બરાબર, આમ 5 કલાકમાં કેટલી બોટલ ભરાશે તો કે 700. ઓકે, તો ચાલો એના તરફ પછી આગળ વધીએ. તો આજે આપણે વ્યસ્ત પ્રમાણ વિશે છે એ વાત કરવાની છે. શેના વિશે વાત કરવાની છે? વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે શું? તો કે જ્યારે એક રાશિ વધે છે ત્યારે બીજી રાશિ છે એ ઘટે છે, તો એવો જે કોઈ સમયગાળો હોય કે એવું કોઈ કાર્ય હોય ત્યારે આપણે વ્યસ્ત પ્રમાણનો નિયમ છે એ વાપરી શકીએ. રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી વ્યસ્ત પ્રમાણતાનો નિયમ છે એ વાપરતા હોઈએ છીએ. બરાબર, દાખલા તરીકે આપણે વાત કરીએ તો જેમ પેટ્રોલના ભાવ વધશે એમ પેટ્રોલ આપણને કેવું આવશે તો કે ઓછું મળશે, તો ત્યાં સમપ્રમાણતાનો નિયમ છે એ લાગુ પડ્યો. બીજું ઉદાહરણ આપું તો કે જ્યારે આપણે વાહન છે ચલાવતા હોઈએ છીએ તો વાહનની જેમ સ્પીડ આપણે વધારશું એમ શાળાનો જે આવવાનો જે સમયગાળો છે એ કેવો થઈ જશે તો કે ઓછો થઈ જશે. એટલે લાંબો જે રૂટ હતો એની બદલે કેવો થઈ જશે ટૂંકો. એટલે જો સમય વધ્યો તો અંતર છે એ કેવું થશે તો કે ઘટશે. બરાબર, જો તમે સ્પીડમાં ગાડી ચલાવશો તો તમે કોઈ પણ જગ્યાએ છે એ ઓછા સમયગાળામાં છે પહોંચી જશો. જો ગાડી તમે ધીરી ચલાવશો તો સમયગાળો છે કેવો લાગશે પહોંચવા માટે વધારો. તો જો અહીંયા રાશિ એક વધી તો બીજી ઘટી, તો અહીં વ્યસ્ત પ્રમાણતાનો નિયમ છે એ લાગુ પડે. બરાબર, તો આવી રીતે રોજિંદા જીવનમાં આપણે વ્યસ્ત પ્રમાણતાની ઘણી બધી આપણે પરિવર્તનો છે એ જોતા હોઈએ છીએ. બરાબર, પણ અહીંયા સૂત્ર હવે બદલાઈ જશે. જેવી રીતે વ્યસ્ત પ્રમાણતાનો નિયમ જે હતો એ કેવો હતો તો કે x1 ગુણ્યા y1. જો સમપ્રમાણમાં આપણે છેદમાં આવતા હતા, જ્યારે વ્યસ્ત પ્રમાણમાં ગુણાકારમાં આવશે. એટલે કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તો આ વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. દાખલા તરીકે આપણે લખવું હોય તો શું લખાય કે વાહનની ઝડપ વધારતા સમયગાળો ઓછો લાગે છે. બરાબર, બીજું જો ઉદાહરણ જો લેવું હોય તો શું લેવાય તો કે પેટ્રોલની કિંમતમાં વધારો થતા પેટ્રોલ ઓછું મળવું
બરાબર ને? આવું થાય કે નહીં કે પેટ્રોલની કિંમતમાં વધારો થાય તો પેટ્રોલ છે આપણને કેવું મળે તો કે ઓછું છે એ આપણને મળે છે. તો આ બધા વ્યસ્ત પ્રમાણતાના નિયમો છે. આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તો ચલો એના પછીના હવે દાખલાઓ જોઈએ. તો સ્વાધ્યાય 13.2 માં આપણે વ્યસ્ત પ્રમાણતાના દાખલાઓ વિશે છે એ વાત કરવાની છે. તો એમાં પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં એટલે એક વધે છે તો બીજું ઘટે છે. જો બીજું ઘટે ત્યારે પ્રથમ છે એ સંખ્યા વધતી હોય તેના ઉદાહરણ જોવાના છે. તો પહેલું છે કે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય, શું આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે? સમજીએ. જો કોઈ એક કામ છે એમાં કારીગરોની જો સંખ્યા હું વધારી દઉં તો એ કાર્ય પૂરું કરવા માટે લાગતો સમયગાળો છે કેવો થઈ જશે? ઓછો થઈ જશે. દાખલા તરીકે હું 5 કારીગરોની સંખ્યા લઉં તો એ 5 દિવસમાં કામ પૂરું કરે છે. પણ એ જ કામ પૂરું કરવા માટે મેં 10 કારીગરો લીધા તો જુઓ બધાના ભાગમાં કામ છે કેવું આવ્યું? ઓછું આવ્યું. તો બધા ઝડપી છે એ કામ કરશે, એક ટીમ વર્ક થઈને કામ કરશે. તો જુઓ કારીગરોની સંખ્યા વધી તો સમયગાળો કેવો લાગ્યો? ઓછો. જો કારીગરોની સંખ્યા હું ઘટાડી દઈશ તો પૂરું કરવા માટે લાગતો સમયગાળો કેવો હોય? વધારે. એટલે કે અહીંયા પણ આ નિયમ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. તો વ્યસ્ત પ્રમાણ છે. બરાબર. એના પછી તો કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. અચળ ઝડપથી એટલે કે એની જે સ્પીડ છે એ કેવી છે? સરખી છે. હવે જો સ્પીડ સરખી હોય તો સમયગાળો છે એ કેવો લાગશે? તો કે એમાં ફેરફાર થાય? ન થાય. સમયમાં ફેરફાર ક્યારે થશે? કે જ્યારે તમે સ્પીડ વધારો છો તો અથવા તો ઘટાડો છો ત્યારે. આ બે કન્ડિશનમાં જ તે તમે વ્યસ્ત પ્રમાણતાનો નિયમ છે લાગી પાડી શકો. પણ એક કન્ટિન્યુ તમે ગાડી ચલાવતા હો તો યાત્રા માટેનો જે કુલ સમયગાળો છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. માટે વ્યસ્ત પ્રમાણનો નિયમ આ નથી. બરાબર? ખ્યાલ આવ્યો? એના પછી એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો. એક ક્ષેત્રફળમાંથી લીધેલ પાકનો ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો. હવે જુઓ ક્ષેત્રફળ જેટલું ખેતરનું વધારે એટલું પાક છે એ આપણને વધારે મળે. જો ક્ષેત્રફળ વધુ, પાક વધુ, કોઈ ઊંચ નીચ થઈ નહીં. જો ક્ષેત્રફળ ઓછું તો પાક જ્યારે આપણને મળે છે એ ત્યારે કેવું થઈ જશે? તો કે ઓછું થઈ જશે. તો અહીંયા પણ વ્યસ્ત પ્રમાણનો નિયમ થયો નહીં. તો અહીંયા લખશું આપણે વ્યસ્ત પ્રમાણ નથી. કેમ નથી? તો કે એક રાશિ વધે છે ત્યારે બીજી રાશિમાં પણ વધારો થતો નથી. બરાબર? એ સેમ ને સેમ રહે છે. જો ક્ષેત્રફળ વધે છે તો જથ્થો પણ વધે છે, મતલબ ઘટતું નથી. પછી તો કે ક્ષેત્રફળમાં તમે ઘટાડો કરો છો તો ત્યારે એની સામે જે પાક મળે છે એમાં પણ શું થાય છે? તો કે ઘટાડો તે થાય છે, વધારો થતો નથી. તો માટે એક રાશિ વધે ત્યારે બીજી રાશિ નીચે જ એટલે કે ઓછી થવી જોઈએ ત્યારે આપણે વ્યસ્ત પ્રમાણનો નિયમ છે લાગુ પાડી શકાય. તો અહીંયા એવું કોઈ થતું નથી. એના પછી એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. એક નિશ્ચિત યાત્રા કરવી છે એટલે કોઈ એક જગ્યાએ છે એ મારે પહોંચવું છે. હવે જો હું વાહનની ઝડપ વધારી દઈશ તો તેની માટે લાગતો સમયગાળો કેવો થઈ જશે? ઓછો થઈ જશે. જો ઝડપમાં વધારો થયો તો સમયગાળામાં ઘટાડો થયો ને. સ્પીડ વધી, ટાઈમ ઘટ્યો. હવે તો કે જ્યારે હું ઝડપ છે એ ઘટાડી નાખીશ તો આ સમય છે એ કેવો લાગશે? વધારે. એટલે જો ફરી પાછું ઝડપમાં ઘટાડો થયો તો સમયમાં શું થયો? વધારો. એટલે કે અપ ડાઉન છે એ થયું. તો માટે આ નિયમ છે એ કેવો છે? તો કે વ્યસ્ત પ્રમાણ છે. એના પછી કોઈ એક દેશની કુલ જનસંખ્યા, કુલ જન એટલે લોકો,
કુલ સંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. એટલે જો તમે શું કહેવા માંગે છે કે ક્ષેત્રફળ જેટલું લોકો જેટલા વધારે હશે તો એટલું બધાના ભાગમાં ક્ષેત્રફળ છે કેવું આવશે તો કે ઓછું આવે. બરાબર. જેમ સંખ્યા વધારે એમ ક્ષેત્રફળ કેવું આવશે ઓછું. લોકોની સંખ્યા ઘટી ગઈ તો ક્ષેત્રફળ છે એ વધુ મળે. તો જો એક અપ એક ડાઉન છે એ થયું. તો અહીંયા પણ આ કેવો નિયમ છે તો કે વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. વ્યસ્ત પ્રમાણમાં ખાસ એટલું યાદ રાખવાનું કે એક વધવું જોવે ત્યારે સામે બીજી રાશિ છે ત્યારે ને ત્યારે ઘટવી જોવે ત્યારે વ્યસ્ત પ્રમાણનો નિયમ છે એ કહી શકાય. એટલે એક દેશની કુલ જનસંખ્યા છે એને એ લોકોને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ એટલે કે જમીન છે એ ફાળવવાની છે. એટલે જેટલી સંખ્યા વધારે એટલે જમીન કેવી મળશે ઓછી, કારણ કે બધાને સરખા ભાગે વહેંચવાની છે. એટલે જ્યાં લોકોની સંખ્યા વધારે ત્યાં જમીનનું ક્ષેત્રફળ કેવું મળશે ઓછું. જ્યાં લોકોની સંખ્યા ઓછી તો ત્યાં જમીનનું ક્ષેત્રફળ કેવું મળશે તો કે વધારે. એટલે એક વધે છે એક ઘટે છે માટે આ પ્રશ્ન પણ વ્યસ્ત પ્રમાણનો થયો. એના પછી તો કે એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ ₹1,00,000 દરેક વિજેતાને સરખા ભાગે આપવામાં આવે છે. તો નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે એ જોવાનું છે. ચલો, એક વિદ્યાર્થી હતો ત્યારે એને ₹1,00,000 છે આપ્યા હતા. જ્યારે 2 વિદ્યાર્થી થયા ત્યારે જો પૈસામાં શું થયો ઘટાડો થયો, 50,000 થઈ ગયા. એટલે સંખ્યા વધી ગઈ તો રૂપિયા શું થઈ ગયા ઘટી ગયા. તો હજી જો સંખ્યા વધારું તો 50,000 થી અંક કેવો આવશે હજી ઓછો આવશે. એટલે જો સંખ્યા વધી તો રૂપિયામાં શું થયો ઘટાડો થયો. એટલે અહીંયા પણ એ વ્યસ્ત પ્રમાણતાનો નિયમ છે એ લાગુ પડે. તો વ્યસ્ત પ્રમાણ માટેનું સૂત્ર શું હતું x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. આમાંનું આ જે કોઈ રકમ છે એને આપણે x1 કહીશું તો આને y1 x2 y2 x3 y3 x4 y4 x5 y5 x6 y6 x7 y7. એમાંથી તમને x1 x2 y1 y2 ની વેલ્યુ છે એ આપણને આપેલી છે. તો કોનું શોધવાનું રહ્યું તો કે y3 ની. તો આપણે આ બંનેનો ઉપયોગ છે એ કરીશું. તો સૂત્ર શું લખવાનું અહીંયા તો કે x2 આપણે આ બંનેનો જ તે ઉપયોગ કરવો છે y3 શોધવું હોય તો x2 ગુણ્યા y2 બરાબર x3 ગુણ્યા y3 જે શોધવાનું એને સૂત્રનો કરતા બનાવો. ચલો, x2 ની વેલ્યુ છે 2, y2 ની 50,000 બરાબર x3 એટલે 4 ગુણ્યા y3. હવે તો કે 2 ગુણ્યા 50,000 છેદમાં 4. શું કામ કારણ કે y3 સાથે તે ગુણાકારમાં છે. તો y3 બરાબર કેટલા આવ્યા તો 2 દુ 4 25 દુ 50 પાછળના 3 0 એટલે y3 બરાબર કેટલા આવ્યા તો કે 25,000. લખો તો અહીંયા 25,000. હવે એવી જ રીતે y4 શોધવો છે તો કોના બેનો યુઝ કરવાનો તો કે આ બંનેનો યુઝ કરવાનો. તો શું સૂત્ર આવશે તો કે x3 ગુણ્યા y3 બરાબર x4 ગુણ્યા y4. x3 કેટલું આપ્યું છે આપણને 4, y3 25,000 જે આપણે શોધ્યું બરાબર x4 5 ગુણ્યા y4. y4 શોધવું છે તો 5 ને તમે છેદમાં લઈ જાઓ બરાબર y4 છેદ ઉડાડો તો 5 25 પાછળના 3 0 તો y4 બરાબર શું આવ્યું તો કે 4 ગુણ્યા 5,000
5 ચોક 20, ટોટલ કેટલા થયા 20,000. તો y4 બરાબર 20,000. તો જુઓ સાથે સંખ્યા જેમ જેમ વધતી જાય છે એમ પુરસ્કારમાં શું થતો જાય છે, ઘટાડો. એટલે અહીંયા કયો નિયમ થઈ ગયો, તો કે વ્યસ્ત પ્રમાણનો નિયમ થયો. એવી રીતે મારે આ શોધવું છે એ y5, તો કોનો યુઝ કરવાનો, તો કે x4 ગુણ્યા y4 બરાબર x5 ગુણ્યા y5. x4 5, y4 શોધ્યું આપણે 20,000, x5 8, y5 એઝ ઇટ ઇઝ. y5 બરાબર 5 ગુણ્યા 20,000 છેદમાં 8. ચલો 5 દુ 10 લાખ છેદમાં 8. ચલો છેદ ભાગાકાર કરીએ. 8 એકા 8, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0. 8 દુ 16, કેટલા વધ્યા 4, ઉપરથી ઉતાર્યા 0. 8 પંચા 40, બરાબર. પહેલા આ 0 ઉતાર્યા, પછી આ 0 ઉતાર્યા એટલે 0, એટલે 125 ને પાછળના 3 0, એટલે કેટલા મળ્યા y3 સોરી y5. તો y5 બરાબર 12,05,000 અથવા તો 1,25,000. ઓકે 2 તે 0, 12,500 છે એ તમને મળશે. બરાબર. ચલો એના પછી હવે x6 y6. તો એની માટે x5 y5 બરાબર x6 ગુણ્યા y6. x5 શું છે 8, y5 તો કે 12,500 બરાબર x6 10, y6 શોધવાનું છે. તો y6 બરાબર 8 ગુણ્યા 12,500 છેદમાં 10. ઝીરો ઝીરો કેન્સલ. y6 બરાબર તો કે 1250 ગુણ્યા 8, જે તમારે જાતે છે એ કરવાનું રહેશે. બરાબર. તો અહીંયા તમને કોઈ આન્સર મળ્યો. આ જ રીતે ગણતરી કરીને એના પછીનો જે આન્સર છે એ તમારે લોકોએ કરવાનો રહેશે. બરાબર. ચલો એના પછી નેક્સ્ટ, રહેમાન એક પૈડામાં આરા લગાવે છે. આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય, તો તેને નીચે આપેલ કોષ્ટક છે એ પૂર્ણ કરો. એટલે અહીંયા પણ જો x1 y1 x2 y2 આરાની સંખ્યા વધી તો બે ક્રમિક આરા વચ્ચેનો જે ખૂણો છે એમાં શું થયો, ઘટાડો થયો. તો x3 y3 હજી પણ ઘટાડો થશે. x4 y4 x5 y5. તો એમાંનો પહેલો x1 y1 વ્યસ્ત પ્રમાણનો નિયમ જ છે, એટલે સૂત્ર શું લખવાનું, તો કે ગુણાકારમાં x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. x1 શું છે 4, y1 90, x2 6, તો y2 60, જે તમને આપી જ દીધેલું છે. તો ડાયરેક્ટ હવે આપણે આ જ શોધીએ, y3 તે. તો x2 y2 બરાબર x3 y3, x2 6 ગુણ્યા 60, x3 8 ગુણ્યા y3. તો y3 ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 60 upon 80.
2 તેરી 6, 2 ચોક 8, 15 ચોક 60, 15 તેરી 45. તો y3 બરાબર કેટલા આવ્યા? 45. એના પછી y4 શોધવાનું છે. તો x3 ગુણ્યા y3 બરાબર x4 ગુણ્યા y4. x3 આપણને મળ્યું છે 8, y3 45, x4 10, y4 આપણે શોધવાનું છે. તો y4 છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. y4 ને સૂત્રનો કરતા બનાવીએ તો 10 છે એ ક્યાં જશે? તો કે છેદમાં છે એ જશે. 5 9 45, 5 દુ 10, 2 ચોક 8. તો y4 શું આવ્યું? તો કે 4 ગુણ્યા 9. તો 4 9 36. તો y4 બરાબર કેટલા આવ્યા? 36 ડિગ્રી. બરાબર. તો હવે એના પછીનો આવડો આ સમ છે એ તમારા લોકોએ શું કરવાનું? તો કે હોમવર્કમાં કરવાનું છે. આવી જ રીતે x4 ગુણ્યા y4 બરાબર x5 ગુણ્યા y5. એમાંથી આપણે y5 ને સૂત્રનો કરતા બનાવવાનો, છેદ ઉડાડવાના, એટલે તમને y5 ની કિંમત છે એ વધે છે. અહીંયા મિત્રો એટલું જોવો કે આરાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બે ક્રમિક આરાઓ વચ્ચેનો જે કોઈ ખૂણો છે એમાં શું થાય છે? તો કે ઘટાડો છે એ થાય છે. માટે આ જે કોઈ છે એ શું છે? તો કે વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. તો છેલ્લે તમારે એટલું લખવાનું છે કે બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો વ્યસ્ત પ્રમાણ છે. બરાબર. ચલો નેક્સ્ટ, કે શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? જોઈ આરાની સંખ્યા અને આરા વચ્ચે બનતે ખૂણો એ શું એ બંને વ્યસ્ત પ્રમાણમાં છે? તો જો આરાની સંખ્યા વધી તો ખૂણોમાં ઘટાડો છે એ થઈ ગયો. 4 માંથી 6 થયા તો અહીંયા 90 માંથી શું થયા? 60 થયા. હવે 6 માંથી 8 થયા તો 60 માંથી કેટલા થઈ ગયા? 45. માટે વ્યસ્ત પ્રમાણ છે. એના પછી 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. એટલે અહીંયા આપણે આવી રીતે લખવું પડશે કે ધારો કે ખૂણાનું માપ x છે. શું છે? ખૂણાનું માપ x. તો આપણે અહીંયા એવું લખશું કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. હવે જો અહીંયા આપણને x1 y1 તો આપેલા જ છે. શું આપેલા છે? 4 ગુણ્યા 90. તો લખી નાખો 4 ગુણ્યા 90. અને x2 એટલે 15 આરા કીધા છે આપણને, એટલે એ 15 આરા. y2 છે એ એઝ ઇટ ઇઝ. y2 જો મારે શોધવું હોય તો 4 ગુણ્યા 90 છેદમાં 15. છેદ ઉડાડો અહીંયા. તો y2 બરાબર 9 ચોક 36, 360 છેદમાં 15. તો y2 બરાબર ભાગાકાર કરવાનો, જે કોઈ જવાબ આવશે એ તમારે એ ખૂણાનું માપ છે એ થઈ જશે. બરાબર. તો આવડો આ સમ છે એ તમારે હોમવર્કમાં છે એ કરવાનો છે. ભાગાકાર આપણે કરીએ. 0 6 ઉપરથી ઉતાર્યા 0, 15 ચોક 60 એટલે કેટલા આવ્યા? તો કે 24. તો એ ખૂણાનું માપ શું હશે? તો કે 24 અંશ. એના પછી બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 ડિગ્રી છે. એટલે જો તમને અહીંયા 40 ડિગ્રી એટલે કે અંશ આપ્યું છે તો આપણે આરાની સંખ્યા છે એ શોધવાની છે. તો કે ધારો કે આરાની સંખ્યા બરાબર x છે. તો સૂત્ર શું હતું? તો કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. જો x1 એ y1 છે તો આપણે જે છે એ જ લેવાનું છે કે 4 ગુણ્યા 90. x2 એ શું છે? આરાની સંખ્યા છે, જે આપણે શું ધારી હતી? x. ત્યાં તમે કોઈ પણ આલ્ફાબેટ ધારી શકો. y2 એ બે વચ્ચેનો ખૂણાનું માપ
જે શું આપ્યું છે 40. તો x જો શોધવું હોય તો શું કરવું પડશે? તો કે 40 ને છેદમાં લઈ જવા પડશે. તો 0 0 કેન્સલ, 4 4 કેન્સલ. તો શું મળ્યું આપણને? તો કે 9. x બરાબર 9 એટલે આરાની સંખ્યા કેટલી છે? 9. તો લખવાનું આમ આરાની સંખ્યા છે. બરાબર. ચલો નેક્સ્ટ. ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થઈ જાય, 24 હતા તો 5 ભાગમાં આવતા હતા, પણ 24 હવે 4નો ઘટાડો થઈ ગયો તો કેટલી મીઠાઈ આવશે? તો પહેલા લખો અહીંયા બાળકોની સંખ્યા. આમાં પણ ટેબલ બનાવવું જરૂરી. તો બાળકોની સંખ્યા અને મીઠાઈની સંખ્યા. બાળકોની સંખ્યા 24 હતી ત્યારે બધાના ભાગમાં 5 મીઠાઈ છે એ આવતી હતી. હવે 4નો શું થાય છે? ઘટાડો થાય છે. શેમાંથી? 24 બાળકો હતા એમાંથી. તો 24 માંથી 4 જશે એટલે કેટલા વધશે? 24 માંથી કેટલા કટ કરવાના છે? 4. તો કેટલા આવ્યા? 20. તો એ બાળકોની સંખ્યા છે એ કેટલી થઈ ગઈ? તો x1 y1 x2 y2. એટલે જો બાળકોની સંખ્યામાં ઘટાડો થયો તો મીઠાઈની સંખ્યામાં શું થશે? વધારો. મીઠાઈની સંખ્યામાં શું થશે? વધારો. કારણ કે બાળકોની સંખ્યામાં શું થયો? ઘટાડો. તો અહીંયા પણ વ્યસ્ત પ્રમાણનું સૂત્ર. તો x1 y1 બરાબર x2 ગુણ્યા y2. x1 આપણને આપ્યું છે 24, y1 5, x2 20, y2 છે એ આપણે શોધવાનું છે. તો y2 બરાબર 24 ગુણ્યા 5 છેદમાં 20. 5 એકા 5, 5 ચોક 20, 4 એકા 4, 6 ચોક 24. તો y2 બરાબર કેટલા આવ્યા? 6. તો આમ દરેક વિદ્યાર્થીને 6 મીઠાઈ ના ટુકડા મળે છે. બરાબર. ખ્યાલ આવ્યો? શું કરીએ છીએ આપણે? વ્યસ્ત પ્રમાણ છે એ આપણે શોધવાનું છે. એના પછી એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? જુઓ, પશુની સંખ્યા 20 હતી ત્યારે 6 દિવસથી ચાલતા હતા. હવે એણે બીજા 10 પશુઓ છે ખરીદ્યા. ખોરાક એટલો જ છે. તો શું એ ખોરાકમાં ઘટાડો થાય કે વધારો થાય? તો કે ઘટાડો થાય. બીજા જે 10 પશુ લીધા એને પણ જમવામાં આપવાનું ને ઘાસચારો. તો જો સંખ્યા અહીંયા વધી તો ઘાસચારામાં શું થશે? ઘટાડો. તો અહીંયા શું લખવાનું કે પશુઓની સંખ્યા અને દિવસો. તો પશુઓની સંખ્યા પહેલા 20 હતી ત્યારે 6 દિવસ ઘાસચારો છે ચાલતું હતું. હવે 10 પશુ મેં વધાર્યા. 20 હતા એમાં 10 પશુ વધાર્યા એટલે ટોટલ કેટલા પશુ થઈ ગયા? 30 પશુઓ થઈ ગયા. તો ત્યારે કેટલો ઘાસચારો છે લાગશે? જો સંખ્યા વધી તો દિવસ કેવો થશે? ઘટશે. એટલે વ્યસ્ત પ્રમાણનો નિયમ. તો સૂત્ર શું હતું? x1 y1 બરાબર x2 ગુણ્યા y2. x1 તો કે 20 ગુણ્યા 6. હવે તમને ખબર પડી જાય કે આ x1 y1 x2 y2. x2 30, y2 છે એ એઝ ઇટ ઇઝ. y2 શોધવું હોય તો 30 ને ક્યાં લઈ જવાના? તો કે 6 પાસે. તો 0 0 કેન્સલ. 3 દુ 6. તો y2 બરાબર 2 ગુણ્યા 2 વધ્યા. તો y2 બરાબર કેટલા આવ્યા? 4. તો આમ જ્યારે 30 પશુઓ હોય ત્યારે કેટલા દિવસ છે એ ઘાસચારો ચાલશે? તો કે 4 દિવસ. તો કે આમ પશુઓની સંખ્યા વધતા ઘાસચારો
4 દિવસ ચાલશે. પશુઓની સંખ્યા જો વધશે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? તો કે 4 દિવસ છે એ ચાલશે. એના પછી એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જશમિંદરના ઘરે ફરીથી વીજતાર લગાવવાનું કામ 3 વ્યક્તિ 4 દિવસમાં પૂરું કરે છે. ઘરે છે એ વીજતાર છે એ લગાવો છે, ઇલેક્ટ્રિસિટીનો વાયર છે લગાવો છે, એની માટે એને 3 કારીગરો છે લીધા છે. આ જે 3 કારીગરો છે એ કાર્ય 4 દિવસમાં છે એ પૂર્ણ કરે છે. પણ જો હવે 3 ના બદલે 4 વ્યક્તિ છે એ લેશે તો એ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? એટલે જુઓ, વ્યક્તિ છે એ વધી ગઈ, 3 માંથી કેટલા વ્યક્તિ લીધા એને? 4. તો કામ કેવું પૂરું થઈ જશે? ઝડપથી. તો શું લખવાનું અહીંયા? કારીગરો અથવા તો વ્યક્તિની સંખ્યા અને દિવસ. હવે જો વ્યક્તિ કેટલા હતા? 3. તો એ કેટલા દિવસમાં કામ પૂરું કરતા હતા? 4 દિવસમાં. હવે જો એ 3 ના બદલે 4 વ્યક્તિ લે છે તો એ કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે? તો અહીંયા પણ વ્યસ્ત પ્રમાણનો નિયમ છે, એટલે કે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. x1 3, y1 4, x2 4 ગુણ્યા y2. તો y2 બરાબર 3 ગુણ્યા 4 છેદમાં 4, 4 4 કેન્સલ. તો y2 બરાબર કેટલા આવ્યા? 4. આમ જો 3 વ્યક્તિ ને બદલે 4 વ્યક્તિ કામ કરે તો 4 દિવસમાં કામ પૂર્ણ થશે. બરાબર? જો એ 4 દિવસમાં એ કામ પૂર્ણ કરશે. તો એના પછી નેક્સ્ટ, એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ. હવે એક બોક્સમાં કેટલી શીશીઓ છે? તો કે 12 શીશીઓ છે. આવા કેટલા બોક્સ છે? તો કે 25 બોક્સ છે. એટલે આપણે લખવાનું અહીંયા બોક્સની સંખ્યા અને શીશીઓની સંખ્યા. બોક્સની સંખ્યા 25 હતી ત્યારે 25 બોક્સમાં કેટલી શીશીઓ ભરાતી હતી? તો કે 12 શીશીઓ છે એ ભરાતી હતી. હવે જો આ જથ્થાની શીશીઓને એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય, એટલે 20 શીશી હોય ત્યારે કેટલા બોક્સ છે એ ભરાશે? જો શીશીઓ જો તમે 12 હતા ત્યારે 25 બોક્સ છે થયા હતા. હવે હું શીશીની સંખ્યા છે વધારી દઉં છું કે એક બોક્સમાં પહેલા 12 ભરતા હતા, હવે એની બદલે એક બોક્સમાં હું 20 ભરું છું ત્યારે કેટલી સંખ્યા થશે? તો બોક્સની સંખ્યા કેવી થઈ જશે? અહીંયા ઘટી જશે. જુઓ, શીશીની સંખ્યા વધી તો બોક્સની સંખ્યા સામે ઘટી ગઈ. એટલે અહીંયા પણ વ્યસ્ત પ્રમાણનો નિયમ. તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. x1 25, y1 12, x2 શોધવાનું છે, y2 20. તો x2 બરાબર 25 ગુણ્યા 12 છેદમાં 20. 4 તેરી 12, 4 પંચા 20. એટલે 5 5 છે એ કેન્સલ થઈ ગયા. હજી અહીંયા જુઓ, 25 એટલે 50 25, તો આ 5 5 કેન્સલ થઈ ગયા. તો x2 બરાબર 5 ગુણ્યા 3. તો x2 બરાબર 5 તેરીને 15. x2 15 થયા. x2 એટલે શું છે? તો કે બોક્સની સંખ્યા. તો આમ બોક્સની સંખ્યા શું થઈ? તો કે 15. બરાબર? જો 15 બોક્સ થયા, શીશીઓની સંખ્યા વધારી દીધી તો બોક્સની સંખ્યા સામે કેવી થઈ ગઈ? તો કે ઘટી ગઈ. બરાબર? ચલો એના પછી, એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસ બનાવવામાં 42 યંત્રોની જરૂર પડે છે. આ જ સંખ્યાની વસ્તુઓ 54 દિવસમાં બનાવવામાં કેટલા યંત્રો થઈ જોશે? જો
63 દિવસમાંથી કેટલા દિવસ કરી નાખ્યા 54 તો સામે યંત્રોની પણ શું થશે ઘટાડો થશે કે નહીં જો સોરી કોઈક વસ્તુઓ બનાવી છે જે 63 દિવસમાં જો કોઈ વસ્તુ બનાવી છે તો એ 42 યંત્રોની જરૂર પડે હવે આ જ માલ છે એ મારે 54 દિવસમાં બનાવવું હોય તો વધારે યંત્રોની જરૂર પડે કે નહીં દિવસમાં શું થયો ઘટાડો થયો તો સામે એટલા યંત્રો હશે તો દિવસ ઓછા થાય એટલે અહીંયા જો દિવસમાં ઘટાડો થયો તો યંત્રો કેવા જશે વધારે જોઈએ આપણે કે દિવસ અને યંત્રો 63 દિવસ હતા ત્યારે 42 યંત્રોની જરૂર હતી હવે જો 54 દિવસ હોય ત્યારે કેટલા યંત્રો જોશે તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 દિવસમાં શું થઈ ગયો ઘટાડો થયો દિવસમાં ઘટાડો થયો ત્યારે યંત્રોમાં શું થશે વધારો એ કામને પહોંચી વળવા માટે યંત્રો તો જોશે ને તો જેટલા મશીન વધારે મૂકશો એટલા દિવસ છે એ શું થાય ઘટે એટલા માટે વ્યસ્ત પ્રમાણનો નિયમ લાગુ પાડવાનો તો 63 ગુણ્યા 42 બરાબર 54 ગુણ્યા y2 તો y2 બરાબર 63 ગુણ્યા 42 છેદમાં 54 9 સત્તા 63 9 છક 54 તો આ 9 9 કેન્સલ 6 સત્તા 42 6 સત્તા 42 એટલે આ 6 6 કેન્સલ તો y2 બરાબર શું આવ્યું તો કે 7 ગુણ્યા 7 તો y2 બરાબર 49 એટલે કે જો 54 દિવસમાં મારે કામ પૂર્ણ કરવું હોય તો એની માટે મારે કેટલા યંત્રોની જરૂર પડશે તો કે 49 આમ 54 દિવસમાં કામ પૂર્ણ કરવા માટે 49 યંત્રોની જરૂર પડશે બરાબર જો 54 દિવસ હતા ત્યારે યંત્રોની સંખ્યા શું થઈ 49 63 દિવસ હતા તો 42 યંત્રોની જરૂર પડી એટલે દિવસ વધારે તો યંત્રોની સંખ્યા ઓછી જો દિવસોની સંખ્યા ઓછી તો સામે યંત્રોની સંખ્યામાં શું થયો તો કે વધારો થયો એના પછી એક કારને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમયગાળો છે લે છે જો કારની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોય તો સમયમાં શું થશે પહેલા કેટલી હતી 60 તો સમયગાળો કેટલો હતો 2 સ્પીડ વધારી 80 કિલોમીટર થઈ તો આ કલાકમાં શું થશે ઘટાડો થાય ને તો અહીંયા પણ એ શું થયો તો કે વ્યસ્ત પ્રમાણનો નિયમ એટલે કે ઝડપ અને સમય ઝડપ કેટલી હતી 60 કિમી પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં 60 કિલોમીટર જેટલું અંતર કાપતો હતો ત્યારે એને કલાક કેટલી થતી હતી 2 હવે જો કારની સ્પીડ છે એ વધારી દે એટલે કે 80 જેટલી કરી નાખે છે ત્યારે એની માટે લાગતો સમય કેટલો તો અહીંયા પણ સમપ્રમાણનો નિયમ તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 x1 60 y1 2 x2 80 y2 છે એ આપણે શોધવાનું છે તો y2 શોધવું હોય તો 80 ને ક્યાં લઈ જવાના તો કે છેદમાં 0 0 કેન્સલ 2 ચોક 8 2 દુ 4 2 તેરી 6 તો y2 બરાબર 3/2 ભાગાકાર કરશો એટલે કેટલું આવે તો કે 1.5 કલાક એટલે 1.5 કલાક જેટલો સમયગાળો છે એને લાગશે બરાબર એટલે શું લખાય કે આમ કારની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોય તો 1.5 કલાક અથવા તો તમે નામ પણ લખી શકો 1.1 કલાક સમય લાગે છે બરાબર ખ્યાલ આવ્યો ચલો એના પછી
એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે 2 વ્યક્તિઓને 3 દિવસ કામ લાગે છે. કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે, એટલે પેલા કેટલા વ્યક્તિ હતા? 2. એમાંથી એક વ્યક્તિ બીમાર પડી ગયો, એટલે પેલા તો ટેબલ બનાવીએ. એટલે વ્યક્તિની સંખ્યા અને સમય કામ પૂરું કરવા માટે. પેલા 2 વ્યક્તિ હતા, તો એ 3 દિવસમાં કામ છે એ પૂર્ણ કરતા હતા. હવે કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડી ગયો, એટલે કેટલા વ્યક્તિ થઈ ગયા? 1. તો એને કેટલો સમયગાળો લાગશે? તો અહીંયા પણ જો સંખ્યા ઘટી ગઈ તો સમયગાળો વધારે, એટલે વ્યસ્ત પ્રમાણનો નિયમ. તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. x1 2, y1 3, x2 1, y2 y2 ગુણ્યા 1 એટલે y2 જ આવે. તો y2 બરાબર 2 તેરી 6. તો એને કેટલા દિવસ લાગશે એક કામ પૂર્ણ કરવા માટે? તો કે 6 દિવસ છે એ લાગુ પડશે. એના પછી એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિની જરૂર પડશે? એટલે હવે ઊંધી ત્રિરામ આપી છે સંખ્યા, કે વ્યક્તિની સંખ્યા અને સમયગાળો જે છે તે. વ્યક્તિની સંખ્યા જ્યારે 2 હતી ત્યારે એને 3 દિવસથી કામ લાગતા હતા. હવે એક જ દિવસમાં કામ પૂરું કરવું છે, તો એની માટે કેટલી વ્યક્તિ છે એ જોશે. તો અહીંયા પણ સમયગાળો, કે એક જ દિવસમાં જો કામ પૂરું કરવું હોય તો કારીગરોની સંખ્યા શું જોવે? તો કે વધારે જોવે. એટલે અહીંયા વ્યસ્ત પ્રમાણનો નિયમ. તો 2 ગુણ્યા 3 બરાબર x2 એઝ ઇટ ઇઝ y2 ની વેલ્યુ 1. તો x2 ગુણ્યા 1 એટલે x2 જ થશે. તો 2 તેરીને 6. તો 6 એટલે એ x2 છે, જે શું છે? વ્યક્તિની સંખ્યા છે. એટલે કે જ્યારે 6 વ્યક્તિ હશે ત્યારે એક જ દિવસમાં બારી છે એ લાગી જશે. ઓકે, ચલો. એના પછી કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે. આપણી જેમ 45 મિનિટના એવા કેટલા છે? તો કે 8 તાસ છે. હવે જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમયગાળો છે એ કેટલો થશે? જો પહેલા 45 મિનિટના હતા તો 8 લેક્ચર છે એ થતા હતા. હવે મારે લેક્ચરની સંખ્યા છે વધારી દેવી છે, તો જે સમયગાળો છે એમાં શું થશે? ઘટાડો. તો અહીંયા વ્યસ્ત પ્રમાણનો નિયમ, કે મિનિટ તાસની મિનિટ અને તાસની સંખ્યા. તો 45 મિનિટ હતા ત્યારે 8 લેક્ચર હતા. હવે જો 9 લેક્ચર કરવા હોય તો કેટલા મિનિટનો સમયગાળો રહેશે? તો અહીંયા પણ વ્યસ્ત પ્રમાણનો નિયમ, x2 ગુણ્યા y2. x1 45 ગુણ્યા 8 બરાબર x2 નથી આપ્યું એટલે y2 9. x2 શોધવા છે તો 45 ગુણ્યા 8 છેદમાં 9. 9 પંચા 45. x2 બરાબર 5 ગુણ્યા 8. તો x2 બરાબર 5 અઠ્ઠા 40. એ 40 એટલે x2 છે, જે શું છે? તાસની મિનિટ. આમ જો 9 તાસ કરવા હોય તો બધા તાસની મિનિટ 40 મિનિટ હોવી જોવે. બધામાંથી 5-5 મિનિટ કટ કરી નાખવાની, તો લાઈક આખો નવો તાસ છે એ બની જશે. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. સાથે આજનું પ્રકરણ પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે આજનું આ ચેપ્ટર છે એ તમને સમજાણું હશે, વિડીયો પણ સમજાણો હશે. તો મળીએ નવા વિડીયો લેક્ચર સાથે, નવા જ ટોપિક સાથે. હોમવર્કમાં ફરીથી બધું એકવાર રફ બુકમાં કરવાનું છે, સાથે પ્રેક્ટિસ બુકમાંથી પણ કરવાનું છે. આભાર.